નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌ પ્રથમ તો મિત્રો, તમને બધાને જ ખબર હશે કે ફોરેસ્ટનું પરિણામ જાહેર થઈ ગયું છે અને જો તમે તમારા માર્ક્સ જોઈ લીધા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારા માર્ક્સ આટલા હોવા છતાં પણ તમારું મેરિટમાં નામ નથી આવ્યું અને તમારી સાથે અન્યાય થયો છે। તો મિત્રો, તમારા ગુણ કેટલા આવ્યા છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમે હજી સુધી સીસીઈની ફાઇનલ આન્સર કી ના જોઈ હોય તો પણ જોઈ લેજો। અને જો સીસીઈની જો તમે પરીક્ષા આપી હોય તો તમારી ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તે પણ તમે જોઈ લેજો મિત્રો। ત્યારબાદ આપણે જોઈશું કે જે હસમુખ પટેલ સાહેબે જે જાહેરાત કરી છે એ શું કરી છે અને તે ખરેખર લાભદાયી બનશે। તો મિત્રો, હસમુખ પટેલ સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના 823 જગ્યાઓની ભરતી માટે વન વિભાગના માંગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ 8 ગણ ઉમેદવારની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ યાદીને 25 ગણા કરવા માટે મિત્રો, આ યાદી જે છે એ 8 ગણાના 25 ગણા કરવા માટે બાબત સરકારમાં વિચારણા હેઠળ છે। એક અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, હસમુખભાઈ પટેલ સાહેબે પહેલાં પણ જણાવ્યું હતું કે 31 તારીખ સુધી પરિણામ આવી જશે અને 30 તારીખે તમારું પરિણામ આવી ગયું છે। તો મિત્રો, હસમુખભાઈ પટેલ સાહેબ જે કહે છે તે પૂરું કરે છે, જેથી 25 ગણાની જે વાત કરી છે તે પણ આપણે સારી રીતે જાણીએ છીએ એ પણ થઈ જશે। તો મિત્રો, આપણી આ તમને જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।